નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 ભારત કૃષિ એટલે આપણે ભારતની જે ખેતી વિશે આપણે વાત કરવાની છે. તો ભારતનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે. ભારતમાં લગભગ એટલે પહેલાં 70% લોકો ખેતી પર નિર્ભર હતા, પણ આજે તમે જુઓ કે વરસાદની અનિયમિતતા, અનિશ્ચિતતા તેમજ નહીવત, ઓછો પડવો, વધારે પડવો, આ બધા જે કારણો લીધે ખેતીના ક્ષેત્રે ઉત્પાદન ઘટ્યું છે. એટલે એમાંથી 60% લોકો ખેતી પર નિર્ભર છે. બીજું કે ખેતી ખોરાક માટે તો ઉપયોગી છે, સાથે સાથે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. એટલે કે ખેતીનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્ર એટલે કે દેશ પર નિર્ભર છે. એક વાક્યનો પ્રશ્ન છે તમારે કે ભારતની અર્થવ્યવસ્થા શાના આધારે, તો કે ખેતીના આધારે નિર્ભર રહ્યું છે. એટલે ખેતી એક ભારતનું એક મહત્વનું સંસાધન તરીકે ઓળખવામાં આવેલું છે. શ્રમ શક્તિમાં લગભગ 60% લોકો ખેતીના કાર્યમાં જોડાયા છે. એટલે મેં આગળ કહ્યું એ પ્રમાણે કે 60% લોકો ખેતી પર નિર્ભર છે. 22% જેટલો હિસ્સો રાષ્ટ્રીય ઉત્પાદનમાં એટલે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો 22% જેટલો હિસ્સો છે. આ એક વાક્યનો પ્રશ્ન છે, વિકલ્પ છે, ખાલી જગ્યા, બરાબર. એટલે નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશો જોઈએ તો 18% જેટલો હિસ્સો છે. એટલે આના કારણે ખેતીનું જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન બીજા દેશમાં નિકાસ થતો હોવાને કારણે કે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થતું હોય છે. એટલે પહેલાં મેં કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા શાના પર આધારિત છે, તો ખેતી પર આધારિત છે. એટલે ભારત એક ખેતી પ્રધાન દેશ ગણવામાં આવેલો છે. બીજું કે ભારત એક મોસમી આબોહવા ધરાવતો દેશ ગણવામાં આવેલો છે. એટલે મેદાનોમાં જોઈએ તો ફળદ્રુપ મેદાનો છે. બીજું 12 માસ પાક લઈ શકાય એવી આબોહવા છે. સિંચાઈની અનુકૂળતા જોવા મળી છે. ખેડૂત પ્રારબ્ધ મહેનતુ છે. એટલે ભારતના મોટા ભાગમાં 2 કે તેથી વધારે પાકનું વાવેતર થઈ શકતું હોય છે. હવે 2 કારણ છે, ધ્યાન આપો કે ભારતમાં ખેતીના ક્ષેત્રે પૂરતો વિકાસ કેમ થઈ શક્યો નથી. તો એના ઘણા કારણો છે. કે એક તો ખેડૂત નિરક્ષર છે, એટલે કે અજ્ઞાન છે, અભણ છે. બીજું ગરીબ ખેડૂત છે. ત્રીજું કે સિંચાઈની જે પૂરતી સગવડો મળવી જોઈએ મળી શકતી નથી. આગળ મેં કહ્યું પણ કે અનિયમિત વરસાદ છે, અનિશ્ચિત વરસાદ છે. વસ્તીનું કદ મોટું છે કે કુટુંબમાં સભ્યો વધારે છે પણ ખેતરોના કદ નાના છે. કે 5 ભાઈઓ હોય કે 4 ભાઈઓ હોય, બરાબર, એમાં એક જમીનનો ટુકડો હોય, એ જમીનના ટુકડામાં 4 ભાગ પડે. એટલે એના કારણે ખેતીના કદ નાના થઈ ગયા છે ખેતરોના. રાસાયણિક ખાતરો, ત્યાર પછી બિયારણો, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓનું પ્રમાણ ઓછા વર્ગમાં થાય છે, એટલે પૂરતા પ્રમાણ થઈ શકતું નથી. બીજું કે શિક્ષિત વર્ગના લોકો જે છે એ લોકો ખેતીમાં જોડાતા નથી. કે એ લોકો એવું માનતા હોય કે ખેતી છે એક નીચો દરજ્જો છે. એટલે સમાજમાં ખેતીનો કહેવાતો કે નીચો દરજ્જો હોવાને કારણે કે આ લોકો ખેતીમાં જોડાતા નથી. એટલે આના કારણે કે ઉત્પાદન ઓછું રહે છે, બરાબર. 2 માર્કનું કારણ છે. હવે પ્રશ્ન છે કૃષિના પ્રકારો. તો કૃષિના પ્રકારો 6 છે. આ ભારતની આર્થિક સામાજિક સ્થિતિ, રાજનીતિ ભારતના સમગ્ર અર્થતંત્ર પર એટલે કે ખેતી સાથે જોડાયેલું છે. જીવન નિર્વાહ ખેતી કોને કહીશું પહેલા? આ બધામાંથી ગમે તે 2 માર્કના પ્રશ્નો આવી શકે, બરાબર. તો પહેલા જોઈએ કે જીવન નિર્વાહ ખેતી. તો આઝાદી પછી આયોજન પંચની અનેક વિકાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. છતાં પણ કે આજે ભારતના ખેડૂતની પરિસ્થિતિ નબળી જોવા, આર્થિક સ્થિતિ નબળી જોવા મળી છે. એટલે ખેતરના નાના કદ, બિયારણો મોંઘા થઈ ગયા છે, ખાતરો અને
જંતુનાશકોનો ઉપયોગ તેમને પોસાય એમ નથી, કેમ કે ખેડૂત છે, ગરીબ છે, બરાબર. એટલે ખાતરો બિયારણો મોંઘા થઈ ગયા છે. બીજું કે જે અનાજનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન એના કુટુંબના ભરણ પોષણ પાછળ થઈ જતું હોય છે. ઉત્પાદન તો થાય છે એની પાસે, પણ જે ઉત્પાદન થાય છે એ કુટુંબના સભ્યો છે એની પાછળ ભરણ પોષણ પાછળ થઈ જતું હોય છે. એટલે વપરાઈ જાય છે ટૂંકમાં એના કુટુંબ પાછળ. એટલે આને આપણે જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે સૂકી ખેતી. તો સૂકી ખેતી કોને કે વરસાદ જ્યાં ઓછો પડે છે, સિંચાઈની પૂરતા પ્રમાણમાં સગવડ નથી, ફક્ત વરસાદ પર આધાર રહી અને ખેતી કરવામાં આવતી હોય, એટલે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પાણી ઓછી જરૂરિયાત પાકોમાં ખેતી થાય છે. અને એ ગુજરાતના ભાલ પ્રદેશમાં કે જ્યારે ચોમાસું પૂરું થઈ ગયા પછી કે ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવતો હોય છે. ત્રીજી છે આર્દ્ર ખેતી. આના જેમ અહીં જોયું કે સૂકી તો કે વરસાદ ઓછો પડે, અહીં શું છે વરસાદ વધારે પડે. આર્દ્ર ખેતીમાં કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે, સિંચાઈની સગવડ વધારે છે, એવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી એટલે કે ભીની, બીજું નામ છે ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. સ્થળાંતરિત આપણે 9માં મેં ચલાવ્યું છે, તમને ખબર હોય તો, કે એનું બીજું નામ છે ઝૂમ પદ્ધતિ. કે જ્યાં જંગલો છે એ જંગલોને સાફ કરી નાખવામાં આવે છે અને ત્યાર પછી ત્યાં ખેતી કરવામાં આવતી હોય છે. 2-3 વર્ષે જગ્યા બદલાતી હોય છે. સ્થળાંતર એટલે એક સ્થળથી બીજા સ્થળે જવું, એટલે એને સ્થળાંતર કહેવામાં આવે છે. તો આનું બીજું નામ શું છે? ઝૂમ પદ્ધતિથી ખેતી. બાગાયત. તો બાગાયત ખેતી રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, આ ઉપરાંત કે રસવાળા ફળો, સંતરા છે, લીંબુ છે, બરાબર, મોસંબી છે, આની ખેતી કરવામાં આવતી હોય છે. એટલે તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, પરિવહનની જ્યાં વધારે સુવિધા હોવી એ જરૂરી છે. છેલ્લું છે સઘન. સઘનમાં શું છે કે જ્યાં સિંચાઈની સગવડ વધારે છે. બીજું કે રાસાયણિક ખાતરો, કીટનાશક, વિવિધ ક્રિયાઓથી યંત્રોનો ઉપયોગ. ખેતીના આજે તમે જુઓ કે ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. પહેલાં માનવીના શ્રમ દ્વારા ખેતી થતી, આજે ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. એટલે યાંત્રિકરણ આવ્યું એટલે એને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. રોકડિયા પાકોનું વધારે વાવેતર કરવામાં આવે છે કે એમને રોકડિયા પાકમાં તેમને વધારે આવક મળી શકતી હોય છે. હવે પ્રશ્ન છે કૃષિની પદ્ધતિઓ. તો ભારતમાં કૃષિની સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી. સજીવ ખેતીમાં શું છે કે રાસાયણિક ખાતર, કીટનાશકનો વપરાશ આજે વધી રહ્યો છે અને એ નુકસાન કરતા છે. ધીરે ધીરે એની અસરો વર્તવા લાગી છે. આજે તમે જો કે અનાજ, શાકભાજી, ફળો દરેકમાં રસાયણો, જંતુનાશક, ખાતરને કારણે માનવીના સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે. પહેલાં જે છાણિયું ખાતર આવતું હતું, ગાયનું ગોબર છે, પછી એકબીજા એટલે કે છાણિયા ખાતર, અળસિયા, આ બધી જે ખેતી થતી એટલે નુકસાન થતી નહોતી. પણ આજે કીટનાશક દવાઓ, જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોવાને કારણે ખેતીમાં એ માનવીના સ્વાસ્થ્યને નુકસાન કરતો હોય છે. સજીવ ખેતી એટલે એવી પદ્ધતિમાં જ્યાં યુરિયા, બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. જો સજીવ ખેતીમાં રાસાયણિક કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ અહીં પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર વગેરે ખાતરોના પાક માટે, પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજું હશે ટકાઉ ખેતી.
ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે, પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટનાશક, નીંદણ, જંતુનાશક દવાના બદલે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણ વગેરે બાબતો વિશે કાળજી લેવામાં આવે છે. મિશ્ર ખેતીમાં જોઈએ તો પશુપાલન છે, મરઘા બતકાનો ઉછેર કરવામાં આવે છે, મત્સ્ય ઉદ્યોગનો, ત્યાર પછી મધમાખી વગેરેનો ઉછેર કરવામાં આવે અને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન છે, ખરીફ પાક કોને કહીશું, રવિ પાક કોને કહીશું અને જાયદ પાક. તો ચોમાસામાં જે પાક લેવામાં આવે છે ધ્યાન રાખજો, એક પ્રકારનો પ્રશ્ન છે. ચોમાસામાં જે પાક લેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ખરીફ પાક. શિયાળામાં પાક લેવામાં આવે છે એને રવિ પાક, અને ઉનાળામાં જે પાક લેવામાં આવે છે એને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે ખરીફ પાક કયા સમય દરમિયાન લેવામાં આવતો હોય છે? તો જૂનથી જુલાઈ, ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો છે. અને ડાંગર, મકાઈ, જુવાર, કપાસ, તલ, મગફળી, કઠોળ, મઠ, મગ વગેરે આ ચોમાસામાં પાક લેવામાં આવતા હોય છે. શિયાળુ પાક જે રવિ પાક મેં કહ્યું એ પ્રમાણે તો ઓક્ટોબરથી નવેમ્બર અને માર્ચ અને એપ્રિલ સુધીનો સમય છે. અને ઘઉં, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક લેવામાં આવતા હોય છે. જાયદ કહ્યું કે ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. તો એ ઉનાળો કે માર્ચથી જૂન સુધીનો હોય છે. એમાં ડાંગર, મગફળી, મકાઈ, તલ, બાજરી, તરબૂચ, કાકડી વગેરે લેવામાં આવતા હોય છે. હવે પ્રશ્ન છે, ભારતની મુખ્ય પેદાશો. પુસ્તકમાં છે, આખો કોટો છે કે ધાન્ય પાક કયા છે, રોકડિયા પાક કયા છે, તેલીબિયા પાક કયા છે, પછી શાકભાજી, ફળ, ઔષધીય, પીણા કયા છે. તો આ બધા વિશે આપણે જોવાનું, પણ જે અગત્યના છે અગત્યના ખાસ જો અમે તમને ખાલી ઉદાહરણ રૂપે કહ્યું છે કે આ પ્રમાણે તમારે જે પાક ધાન્ય પાકો આવે, કપાસ આવે, ડાંગર આવે, ઘઉં આવે, તમાકુ આવે, બધાનું આ પ્રમાણે આ એક ઉદાહરણ રૂપે તમને કહ્યું છે કે આ પ્રમાણે તમારે ચોપડામાં એક કોષ્ટક બનાવી દેવાનું, કોઠો બનાવી દેવાનું અને એ પ્રમાણે તમારે લખી દેવાનું. એટલે એક બે વાક્યના પ્રશ્ન તમારે આવે તો તરત જ તમને ખબર પડે કે ચલો કે ડાંગરની આબોહવા કેવી છે, તો કે ભેજવાળી, ગરમ અને ભેજવાળી છે. એટલે આ પ્રમાણે તમારે દરેકનો જે પાકો છે એનો ચોપડામાં આખો કોષ્ટક અથવા જે કોઠો બનાવવાનો છે. તો જોઈએ હવે અગત્યના પ્રશ્નમાં છે કે ડાંગરનું ઉત્પાદન અને અનુકૂળતાઓ કઈ કઈ છે. 2 કે 3 માર્કનો પ્રશ્ન આવે. ઘઉંના ઉત્પાદન માટે કઈ કઈ અનુકૂળતાઓ છે, પછી કપાસ, મગફળી, આ બધા અગત્યના છે એટલે ખાસ ધ્યાન રાખજો. તો ડાંગર વિશે આપણે જોઈએ તો ડાંગરનો જે પાક જે છે એના પાકને પાણીની વધારે જરૂરિયાત પડતી હોય છે. અને એક સૌથી મહત્વનો ધાન્ય પાકો કયા છે? તો ધાન્ય પાકોમાં હશે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. આ ધાન્ય પાકોમાં આવે છે. કઠોળમાં જોઈએ તો કઠોળ તમે જાણો છો એટલે મારે બહુ સમજાવવાની જરૂર નથી. એ પ્રમાણે તેલીબિયા, તો કે જેમાંથી તેલ નીકળતું હોય, મગફળી છે, તલ છે, નાળિયેર છે, એરંડા છે, સરસ, આમાંથી જે તેલ નીકળે એ તેલીબિયા પાક તરીકે. પીણામાં તમે જાણતા હોય ચા, કોફી, કોકો, આ પીણા છે. રોકડિયા પાકો કયા કયા છે? આ એક હેતુલક્ષી પ્રશ્ન ધ્યાન રાખજો. તો રોકડિયા પાકોમાં કયા હશે? કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. આ રોકડિયા પાકો છે. ગરમ મસાલા, ઔષધીય, તે આપણે રસોડામાં વાપરતા હોય એ બધા ગરમ મસાલા છે. ફળોમાં પણ તમે જાણો છો એટલે બહુ ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. અને શાકભાજી. ડાંગર મેં કહ્યું એ પ્રમાણે તો ડાંગર વિશ્વના મોટાભાગની વસ્તી, ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખા, ડાંગર એટલે ચોખા કે આપણે ભાત ખાઈએ છીએ, ખીચડી ખાઈએ, બરાબર, તો એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ડાંગરના ઉત્પાદનમાં વિશ્વ, ચીન પછી ભારતનો બીજો ક્રમ. જો ખાલી જગ્યા આવી કે ડાંગરના ઉત્પાદનમાં ભારતનો કયો ક્રમ આવે છે? તો પહેલા ચીનનો હશે, બીજો ભારતનો હશે, બરાબર. હવે આવશે ડાંગર એ ઉષ્ણકટિબંધ
પાક ગણવામાં આવ્યો છે. આ પણ ખાલી જગ્યા, આમાં બધા ઘણા બધા અગત્યના પ્રશ્નો છે. એક વાક્યના ટૂંક નોંધો, કારણો છે. તો કે ડાંગર કેવો ઉષ્ણ કટિબંધીય પાક ગણવામાં આવ્યો છે. બીજું મેં કહ્યું કે આબોહવા કેવી, ગરમ અને ભેજવાળી. તાપમાન કેટલું, 20. જમીન કેવી છે, ફળદ્રુપ અને કાંપની જમીન છે. વરસાદ કેટલો જોઈશે અહીં, કે અહીં 100 સેમી કરતાં પણ વધારે વરસાદની જરૂર છે. હવે ઉત્પાદન કરતા રાજ્યો કયા, તો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર. હવે નકશામાં તમારે જુઓ કે ગમે તે કોઈ એક રાજ્યનું નામ આવે, તમારે ગમે તેમ નકશામાં પ્રશ્ન પૂછાય કે ડાંગર ઉત્પાદન કરતું કોઈ પણ એક રાજ્યનું નામ દર્શાવવાનું. તો આ તમારે ગમે તે એકમાંથી, અને તમે જોજો કે જે હું ચાલો અમુક તો 5 થી 6 નામ કોમન અવારનવાર આવતા જ હોય છે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. બીજું, જ્યાં ઓછા વરસાદવાળા વિસ્તારો છે ત્યાં સિંચાઈની સગવડ, એટલે સિંચાઈ દ્વારા ડાંગરના પાક લેવામાં આવે છે. મેં કહ્યું એ પ્રમાણે કે ડાંગરના પાકને પાણીની વધારે જરૂરિયાત હોય છે. ઘઉં, જે પ્રમાણે આપણે ડાંગર કહ્યું એ પ્રમાણે ઘઉં. તો ઘઉંમાં જોઈએ તો ડાંગર પછી આપણા દેશમાં, એટલે કે એક બીજો મહત્વનો ધાન્ય પાક છે. 1/3 ખેતી પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. ભારતમાં, એટલે કે દેશના ઉત્તર પશ્ચિમ ભાગના લોકોનો મુખ્ય ખોરાક ડાંગર છે. એ કેવો પાક છે, અરે ઘઉં છે, બરાબર, સોરી, એ ઘઉં છે. ઘઉં કયો પાક આવશે, રવિ, શિયાળામાં પાક લેવામાં આવે છે. અને એ સમશીતોષ્ણ કટિબંધ છે. હવે એની જમીન કેવી જોઈશે, તો કાળી અને ગોરાળ તેમજ ફળદ્રુપ જમીન જોઈશે. વરસાદ કેટલો, 75 સેમી વરસાદ. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં ઘઉં ઉગાડવામાં આવે છે, કે જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં સિંચાઈ દ્વારા કે ઘઉંનું ઉત્પાદન થાય છે. 100 સેમી કરતાં વધારે વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. આજે તમે જુઓ કે આગળ મેં કહ્યું એ પ્રમાણે કે યાંત્રિકરણ આવી ગયું છે, એટલે શ્રમિકોને ઓછી જરૂર પડતી હોય છે, કે કામ કરનારા જે મજૂરોની જરૂર ઓછી પડતી હોય છે. એટલે આજે તમે જુઓ કે સિંચાઈ યોજના દ્વારા પછી કે હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે. એટલે ઉત્પાદન, ઘઉંના ઉત્પાદન 2 ગણું થઈ ગયું છે. ઘઉંની મુખ્યત્વે ખેતી પંજાબ, પશ્ચિમ ઉત્તર, ત્યાર પછી પંજાબમાં નહેરો, એટલે કે પાણીનો લીધે વિપુલ પ્રમાણમાં કે સિંચાઈની સગવડને કારણે કે ઘઉંનું ઉત્પાદન વધારે થતું હોય છે. એટલે એને પંજાબને 2 માર્ગનું કારણ છે કે પંજાબને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ કઈ જગ્યાએ થાય છે, તો મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં થાય છે. એમાં ભાલ પ્રદેશ ગુજરાતમાં આવેલો છે, ત્યાં ભાલિયા ઘઉં પ્રખ્યાત ગણવામાં આવેલા છે. અને એ ભાલિયા ઘઉંમાંથી કે કંસાર છે, લાડુ છે અને ભાખરી એ વધારે અનુકૂળતા ધરાવતી હોય છે. હવે બીજું કારણ છે કે પંજાબને, મેં કહ્યું એ પ્રમાણે પહેલાં કારણ કે પંજાબને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. અને પછી છે કે ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવ્યો છે. આ બીજું કારણ છે. તો ઘઉંમાંથી અનેક વાનગીઓ મળતી જોવા મળે છે, કે ભાખરી છે, રોટલી છે, બિસ્કિટ, શીરો, લાડુ, સુખડી, પાવ વગેરે બનતી હોય છે. અને બધા જ પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં સૌથી વધારે પૌષ્ટિક તત્વો હોય છે. એટલે એને ઘઉંને અનાજનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. જે અગત્યના છે એ તમને લઈ લઉં છું, બાકીના તમે જોઈ લેજો, બરાબર. કઠોળમાં મકાઈ જોઈએ તો ડાંગર, મકાઈ, ધાન્ય, ખરીફ પાક છે. જો તમારે આ પ્રમાણે પ્રશ્ન આવે કે ખરીફ પાક કયો, રવિ પાક કયો, તો જો મકાઈ ધાન્ય પાક, જાડો પાક એટલે ધાન્ય પાક ગણવામાં આવે છે, પણ એને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં ડુંગરાળ વિસ્તારો છે એવા વિસ્તારોમાં આનું ઉત્પાદન વધારે થતું હોય છે, અને આ લોકોનો મુખ્ય ખોરાક ગણવામાં આવતો હોય છે મકાઈ.
મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન વગેરે ઘટકો હોવાથી ઉદ્યોગોમાં પણ ઔદ્યોગિક એકમોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે બાજુમાં અનુસ્ટાર જે છે મકાઈની મિલ આવેલી છે, બરાબર, ત્યાં અમુક વખત ત્યાં ઉદ્યોગોમાં કામ કરતા હોય તો એની સ્મેલ ખરાબ આવતી હોય છે. એટલે ઉદ્યોગોમાં ઔદ્યોગિક પેદાશોમાં પણ મકાઈનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, પશુના ખોરાક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે વરસાદ કેટલો છે તમે જુઓ કે 50 થી 100 વરસાદ જોઈએ, 21 થી 27 તાપમાન જોઈએ. તેના મકાઈના તેલનો પણ આજે ઉપયોગ વધી રહ્યો છે. કયા કયા? રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક. કઠોળ વિશે તો બહુ આપણે ઉતરતા નથી, કઠોળ વિશે તમે જાણો છો, બરાબર. હવે એક મુખ્ય ધાન્ય પાક જે છે નાગલી, જે રાગી તરીકે ઓળખવામાં આવે છે, એ પણ ડુંગરાળ પ્રદેશો છે ત્યાં વધારે થાય છે અને એ લોકોનો મુખ્ય ખોરાક છે રાગી. અને એને બીજું એટલે કે નાગલીનું બીજું નામ રાગી છે. અને આપણે ગુજરાતમાં તેને શું કહીશું? એને આપણે કે ગુજરાતમાં બાવટા નામે તેને ઓળખવામાં આવે છે. દાણામાં પ્રોટીન, ખનિજ તત્વ, વિટામિન નું પ્રમાણ વધારે જોવા મળે છે અને કેટલાક રોગો માટે પણ તેનો ઉપયોગ કરે કે ડાયાબિટીસ છે અને હૃદય રોગના દર્દીઓ માટે આનો ઉપયોગ થતો હોય છે. તેલીબિયા અમે કયા એ પ્રમાણે કે જેમાંથી તેલ નીકળતું હોય, તલ છે, મગફળી છે, સરસવ છે, નાળિયેર છે. એમાં મગફળી વિશે જોઈએ તો પણ આ પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાય છે. મગફળીને ઉત્પાદન કરેલ કે મગફળીની અનુકૂળતાઓ કઈ કઈ છે? તો મગફળીના પાકને મેં કહ્યું આ પ્રમાણે તમારે દરેક એક કોઠો બનાવી જ દેવાનો છે પુસ્તકમાં, ખાલી એક નમૂના રૂપે આપ્યું છે, બરાબર. તો મગફળીના પાકને કસવાળી, કાળી, ગોળાળુ અને લાવાની જમીન વધારે અનુકૂળતા ધરાવે છે. પાણી ન ભરાઈ રહે એવી જમીન, 20 થી 25 તાપમાન અને 50 થી 70 જેટલો વરસાદ. મગફળી એક ખરીફ પાક છે, એટલે જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ પાક એટલે જાહેર પાક પણ ગણવામાં આવતો હોય છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર આ ઉત્પાદન કરતા રાજ્યો છે. મેં કહ્યા ને 5 નામ તો એવા કોમન દરેકમાં આવતા હોય છે, એટલે તમારે તૈયાર જ કરી દેવા. નકશામાં ગમે તે આવે કે ચલો મગફળી ઉત્પાદન કરતું ગમે તે એક રાજ્ય બતાવી દેવાનું, તો આ 5 કોમન છે. મેં કહ્યા અવારનવાર ઘઉં ઉત્પાદન કરતું કોઈક રાજ્ય છે, ડાંગર ઉત્પાદન કરતું કોઈક રાજ્ય છે. મગફળી ઉત્પાદન વિશ્વમાં ભારતના ચીન પછી બીજો ક્રમ આવે છે અને દેશમાં કુલ મગફળી ઉત્પાદન ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાન આવે. જો આ એક વાક્ય ખાલી જગ્યા. અને મગફળી ખાદ્ય તેલ તરીકે તેનો ઉપયોગ, જે આપણે સિંગ તેલ તરીકે ખોરાકમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નાળિયેરી, તો નાળિયેરી જોઈએ તો નાળિયેરી દરિયા કિનારે થતી હોય છે, કેમ કે નાળિયેરીને ગરમ, ભેજવાળી અને ક્ષારવાળી જમીન વધારે અનુકૂળ ધરાવે છે. એક બાગાયત પાક છે. અંદમાન નિકોબારમાં, કર્ણાટક, કેરળ, તમિલનાડુ વગેરેમાં કે નાળિયેરીના બગીચા આવેલા છે. અને જેમ કે આપણે સિંગ તેલ મગફળીનો ખાદ્ય તરીકે ઉપયોગ કરીએ છીએ એ પ્રમાણે કેરળમાં પણ આ લોકો તેના ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એરંડા, એરંડાને આપણે દિવેલ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને એ ખરીફ અને રવિ બંને પાક છે, એટલે ચોમાસામાં પણ લેવાય છે અને શિયાળામાં પણ તે પાક લેવામાં આવતો હોય છે. એટલે વિશ્વના ઉત્પાદનમાં જોઈએ તો 64% હિસ્સો કે ઉત્પાદન થાય છે ચીન, બ્રાઝીલ, પછી એનો ભારતના કુલ ઉત્પાદનમાં 80% ઉત્પાદન ગુજરાતમાં જ થતું હોય છે. પીણા જોઈએ તો પીણામાં કહીએ કોફી, ચા અને કોકો. આ બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો, ધ્યાન રાખજો કે ચા અને કોફીની અનુકૂળતાઓ કઈ છે. એક વર્ષે બંને ભેગું પૂછાયેલો પ્રશ્ન, કેમ કે નાનો નાનો છે. તો ચા એક સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ પાક ગણવામાં આવેલો છે. હવે ચાના જે છોડના પાંદડા એટલા બધા કુમળા હોય છે, એ કૂપણો કે બહુ એની ચીવટથી એને કામ કરવામાં આવે, કે જે મજૂરો હોય એ મજૂરો બહુ ધ્યાન રાખીને એને કામ કરવું પડતું હોય છે. ચાની ભૂકી અને પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. ભારત ચાનું સૌથી વધારે ઉત્પાદન કરે છે અને બીજા દેશમાં જેમ કે શ્રીલંકા છે, ચીન છે,
વગેરે ચાનો નિકાસ કરવામાં આવે છે. તો હવે જોઈએ એના પાક. તો ચાના પાકને સહેલાઈથી વહી જાય પાણી એવી ઢોળાવવાળી અને લોહ તત્વ જમીન અનુકૂળ ધરાવે છે. 20 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન, 200 જેટલો વરસાદ જોઈએ છે અને વર્ષભર ઝાપટા રૂપે વરસતો રહેતો હોવાથી હવે કઈ જગ્યાએ તો અસમ, એ તો આપણને ખાસ ખ્યાલ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, તમિલનાડુ અને કર્ણાટક. એમાં પશ્ચિમ બંગાળ છે, એ પશ્ચિમ બંગાળમાં 75% ચાનું ઉત્પાદન થાય છે. કોફી જોઈએ તો કોફીના પાકને પણ ઢોળાવવાળા પહાડી ઢોળા પર જ્યાં વૃક્ષનો છાંયડો હોય ત્યાં એનો ઉછેર કરવામાં આવે, કેમ કે સૂર્યનો તાપ તેને પડે નહીં. શું કહ્યું છે કે સૂર્યનો સીધો તડકો ન પડે એ રીતે મોટા વૃક્ષના છાયા નીચે એનો ઉછેર કરવામાં આવે છે. 150 થી 200 વરસાદ અને 15 થી 28 જેટલું તાપમાન છે. પર્વતીય ઢોળાવવાળી જમીન વધારે અનુકૂળ છે. કર્ણાટક, કેરળ, તમિલનાડુ વગેરે કોફી. હવે જો એક વાક્યનો પ્રશ્ન આવે કે કર્ણાટકના કયા પ્રદેશમાં કોફીનું ઉત્પાદન થાય છે? તો કુર્ગ પ્રદેશ. કયો? કુર્ગ પ્રદેશ. પછી છે રોકડિયા પાકો. રોકડિયા પાકોમાં કપાસ. આ પણ એક મહત્વ, આમાંથી 2 માર્કનો પ્રશ્ન પણ પૂછાય છે. રોકડિયા પાક કપાસ, તો એ પણ એક ખરીફ પાક ગણવામાં આવેલો છે અને કપાસ રોકડિયા પાકોમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. ઉત્પાદન એટલે કપાસના ઉત્પાદન વપરાશ નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે. કપાસ જે છોડ હોય એમાંથી રૂમાંથી સુતરાઉ કાપડ તૈયાર કરવામાં આવે છે, એટલે એને સફેદ સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, કપાસ જે છે એ પશુઓના ખોરાક તરીકે, દાણ તરીકે ઉપયોગ થાય છે. આજે તો એનું ખાદ્ય પદાર્થ એટલે કે ખોરાક તરીકે પણ માનવી ઉપયોગ કરવા, કપાસિયાનું તેલ લાંબા સમય ભેજ સંગ્રહી શકે. લાવાની કાળી જમીન, ખનિજ દ્રવ્ય, ગરમ અને ભેજવાળી, તાપમાન 20 થી 30 અને વરસાદ 30 થી 70. કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો હોય છે. હિમથી પાકને એટલે કે આ પાકને નુકસાન થાય. ક્યારેક હિમવર્ષા થતી હોય તો એના કારણે કે કપાસના પાકને શું થાય છે? નુકસાન થાય છે. કયા કયા ઉત્પાદન કરતા રાજ્યો છે? કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, પંજાબ, તમિલનાડુ વગેરે ઉત્પાદન કરતા રાજ્યો છે.